નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરટેક યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. હું છું સુરેશ અને તમે જોઈ રહ્યા છો સુરટેક યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે આજ વાત કરી રહ્યા છીએ કે ધોરણ 10 પાસ માટે ભારત સરકાર એક નવી ભરતી બહાર પાડવામાં આવી છે, જેનું નામ છે ભારતીય નૌકાદળ. આ ભરતી કુલ 1266 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. તો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું કે તેની લાયકાત શું છે, તેના પગાર ધોરણ શું છે, એ બધી જ માહિતી આ વિડીયોમાં જોઈશું. વિડીયોને ચાલુ કરતાં પહેલાં હજી સુધી સુરટેક યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવનારી ભરતીની માહિતી મળી શકે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ભારતીય નૌકાદળો 1266 જગ્યાઓ માટે ભરતી ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ઇન્ડિયન નેવી ટ્રેડર્સમેન રિક્વાયરમેન્ટ 2025 અપ્લાય ઓનલાઈન. સેનામાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભારતીય નૌકાદળે સિવિલિયન ટ્રેડર્સમેન સિલિન્ડર જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 1266 જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. અરજી પ્રક્રિયા 13 ઓગસ્ટ 2025થી શરૂ થઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. અરજી કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ indianNavy.gov.in પર અરજી કરી શકો. ખાલી જગ્યાની વાત કરીએ તો સહાયકની પોસ્ટ છે 49, સિવિલ વર્ક્સની પોસ્ટ છે 17, ઇલેક્ટ્રિકની પોસ્ટ છે 172 અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ જાહેરાની પોસ્ટ છે 50. પેટર્ન મેકર, મોલ્ડર અને ડ્રાઉઝની પોસ્ટ છે 9. હિલ એન્જિનની પોસ્ટ છે 121. ઇન્સ્ટ્રુમેન્ટની પોસ્ટ છે 9. મશીનની પોસ્ટ છે 56. મેકેનિકની સિસ્ટમની પોસ્ટ છે 79. મિકેનિક્ટ્રોનિક્સની પોસ્ટ છે 23. મેન્ટલની પોસ્ટ છે 217. મિલરાઇટની પોસ્ટ છે 28. રેપ એન્ડ એસીની પોસ્ટ છે 17. શિપ બિલ્ડિંગની પોસ્ટ છે 228. વેપન ઇલેક્ટ્રોનિક પોસ્ટ છે 49 પોસ્ટ છે અને કુલ પોસ્ટ છે 1267 પોસ્ટ છે. લાયકાતની વાત કરીએ તો માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10 પાસ સાથે ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ તાલીમ પૂર્ણ કરેલી હોવી જોઈએ. ઉમેદવારે અરજી કરતા પહેલાં સત્તાવાર વેબસાઇટ સૂચનામાં ભરતી માટે લાયકાત અને શૈક્ષણિક લાયકાત તપાસવાની સલાહ આપવામાં આવશે. ભારતીય નૌકાદળના ટ્રેડર્સમાં ભરતી 2025 ઓનલાઈન અરજી કરવા માટે લિંક ઇન્ડિયન નેવી ટ્રેડ્સમેન રિક્રુટમેન્ટ 2025 અપ્લાય ઓનલાઈન લિંક છે, જેના પર જઈને સર્ચ અને ફોર્મ ભરવાની છે. ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 25 વર્ષ નક્કી કરવામાં આવે છે. અનામત શ્રેણીના ઉમેદવારોને મહત્તમ ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, જેની માહિતી લેવી. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને બધી જ માહિતી મળી રહે. હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.